બારડોલી લોકસભામાં કોંગ્રેસના જે ઉમેદવાર તરીકે પસંદ થયા છે તે ખૂબ જ જાણીતો ચહેરો છે કોંગ્રેસનો, અને એ છે તુષાર ચૌધરી, કે એકમાત્ર એવા દાવેદાર કે જ્યારે પણ બારડોલી બેઠકની વાત થતી હોય ત્યારે જો ચહેરો કોંગ્રેસનો કોઈ યાદ આવે તો એ છે તુષાર ચૌધરી. અને તુષાર ચૌધરી એક કોંગ્રેસના એવા અદના કાર્યકર્તા છે કે જેમના સંસ્કારોની અંદર આપણે કહી શકીએ કે કોંગ્રેસ છે. ત્યારે આપણે એમની સાથે વાત કરીએ. સૌથી પહેલો પ્રશ્ન એ કે હવે તમે કયા મુદ્દાઓને લઈને લોકો વચ્ચે જશો? ખાસ કરીને 2014ની લોકસભાની ચૂંટણીમાં જે ભારતીય જનતા પાર્ટીના હાલના વડાપ્રધાન દ્વારા વચનોની લાણી કરવામાં આવી હતી, જેમ કે વિદેશથી હું કાળું નાણું લઈ આવીશ, તમારા બધાના ખાતામાં 15 લાખ રૂપિયા જમા કરાવીશ, દર વર્ષે 2 કરોડ યુવાઓને રોજગારી આપીશ, મોંઘવારી હું દૂર કરી દઈશ, તમને ખેડૂતોની આવક હું બમણી કરી દઈશ, અચ્છે દિન આએંગે, આવા અનેક લોભામણા વચનો આપ્યા અને 5 વર્ષ સત્તા ભોગવ્યા પછી પણ એક પણ વચન આ સરકાર પરિપૂર્ણ કરી શકી નથી, જેનાથી જનતામાં ઘોર નિરાશા વ્યાપી ગઈ છે. મોંઘવારીએ માઝા મૂકી છે, લોકોનું જીવવું દુષ્કર બની ગયું છે. એ વાત લઈને અમે લોકો સુધી જઈશું. તુષારભાઈ, આપણા જે પ્રશ્નો છે, ખાસ કરીને જે આદિવાસી આપણે તો બેઠક પણ છે, ત્યારે આ વિસ્તારની અંદર સૌથી વધારે આપણે વર્ષોથી જોતા આવ્યા છે કે જે સિંચાઈની જે પ્રોબ્લેમ છે, ઉકાઈ ડેમ આપણી સામે જ છે, છતાં પણ એ જે પાણી છે તે સુરત સુધી પહોંચી જાય છે, પણ નજીકના જે આખો સરાઉન્ડિંગ આપણો વિસ્તાર છે, કેમ આટલા વર્ષોથી તેઓ વંચિત રહ્યા છે? સરકારે એક હાઈ લેવલ કેનાલનું આયોજન અહીંયા કર્યું છે કે જેથી જે ઉકાઈ ડેમનું પાણી નથી પહોંચી શકતું ત્યાં પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. પણ જે રીતે સરકારે ત્યાં નર્મદા ડેમનું પાણી પહોંચાડવા માટે પમ્પિંગ સ્ટેશન ઊભા કર્યા અને જેના કારણે ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્ર સુધી નર્મદા ડેમનું પાણી પહોંચી શક્યું, એ રીતનું પમ્પિંગ સ્ટેશન અહીંયા બનાવે તો જ હાઈ લેવલ કેનાલમાંથી 8 મહિના સુધી સિંચાઈની સુવિધા આપી શકાય છે. પણ સરકાર એ બાબતમાં વિચારતી જ નથી. તમે 2 ટર્મ સુધી સાંસદ રહી ચૂક્યા છો. તમારી એવી કોઈ મહત્વાકાંક્ષી યોજના આ વિસ્તારમાં એ સમય રહી હોય અને 5 વર્ષના છેલ્લા ભાજપના શાસનની અંદર એ અધૂરી રહી ગઈ હોય અથવા તો અટકી ગઈ હોય કે એનો વિકાસ સુધાયો, એવી કઈ છે? એટલે એવા ઘણા બધા કામો છે. તાપી ડ્રિંકિંગ વોટર બલ્ક પાઇપલાઇન પ્રોજેક્ટ મેં મંજૂર કરાવ્યો હતો ભારત સરકારમાંથી. એનું 2 વાર એ લોકોએ લોકાર્પણ કર્યું છે. માનનીય વડાપ્રધાનશ્રી પણ બાજીપુરા ખાતે આવીને લોકાર્પણ કરી ગયા, આનંદીબેને પણ વ્યારા ખાતે આવીને એનું લોકાર્પણ કર્યું. પણ જે યોજના લોકોને પાણી પીવડાવવા માટેની હતી એ પાણી હજી લોકો સુધી પહોંચ્યું નથી 2 વારના લોકાર્પણ પછી પણ. તુષારભાઈ, આપણે ત્યાં જે પ્રશ્નો છે કે રોજગારી પણ એક રીતે જોઈએ, પશુપાલન સિવાય કોઈ મોટો વ્યવસાય આપણા ત્યાં આટલા વર્ષોથી ડેવલપ નથી થયો, તો એના માટે આપણે શું કરી શકીએ? કમસે કમ પશુપાલન કે ખેતીની જોડાયેલી જે વ્યવસ્થાઓ છે એને તો આપણે સુદૃઢ કરી શકીએ. એમાં પણ એવું લાગે છે કે આપણે બહુ પાછળ રહી ગયા છે આ વિસ્તાર માટે. આ વિસ્તારનો આદિવાસી સંઘર્ષ કરી રહ્યો છે, ઝઝૂમી રહ્યો છે આ મોંઘવારી સામે ઝીક ઝીલવા, કારણ કે શિક્ષણ મોંઘું થઈ ગયું છે. એને પોતાની નાનકડી ખેતી છે પણ એને પોષણક્ષમ ભાવો મળતા નથી. મોંઘવારીને લીધે ખાતર હોય કે પશુ માટેની દાણ હોય એના ભાવો પણ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. એટલે એ કઈ રીતે જીવવું એ પણ એના માટે એક સમસ્યા બની ગઈ છે, એવું વાતાવરણ અત્યારે ચાલી રહ્યું છે. સુગર ફેક્ટરીની વાત કરીએ તો એક એવી જગ્યા આપણે કે જ્યાં 22,000 જેટલા લગભગ કંઈક આપણા સભાસદો છે, તો એમનો પ્રશ્ન સુગર બંધ થઈ ગયા, આપણે એના માટે જે કામ થવું જોઈએ એ ન થયું, અને એના કારણે આપણે જોઈએ કે આપણો જે મુખ્ય પાક આપણે કહી શકીએ શેરડીનો, તો એ ઓછા ભાવે આપણે બીજાને આપીએ છીએ. તો એ એક મોટો પ્રશ્ન હતો, પણ હજુ એનો કોઈ ઉકેલ આવતો દેખાતો નથી. સુગર ફેક્ટરી સરકારે પોતાના હસ્તક લઈને જે દિવસથી ભારતીય જનતા પાર્ટીના માણસોનું બોર્ડ બનાવીને વહીવટ કરવાનું શરૂ કર્યું છે ત્યારથી આજે એની બદતર હાલત થઈ ગઈ છે ને આજે બંધ છે. વચ્ચે તો એક રિટાયર્ડ કલેક્ટરને પણ એનો હવાલો સોંપ્યો વહીવટદાર બનાવીને, એમણે પણ ચલાવવાનો પ્રયત્ન કર્યો પણ એ પણ નિષ્ફળ ગયા. ને હાલમાં પણ રજિસ્ટ્રાર વહીવટદાર હતા, હમણાં ફરી અમે ચૂંટણીની માંગ કરી છે ને અત્યારે નવું બોર્ડ કાર્યરત થયું છે, પણ સરકાર કોઈ પણ પ્રકારની સહાય આપવા તૈયાર નથી, જેના કારણે અત્યારે સુગર ફેક્ટરી ફરી ચાલુ થઈ શકી નથી. આ વખતે થોડુંક તમને એક મદદરૂપ થઈ શકે કે પાટીદાર ફેક્ટર જે છે, આપણે કામરેજની વાત કરીએ, પૂણા વિસ્તારની વાત કરીએ કે જે આપણી લોકસભા બારડોલીમાં જે લાગે છે, તો એવું લાગે છે કે પાટીદાર ફેક્ટરના કારણે એ તમને કંઈક અંશે થોડું મદદરૂપ થઈ શકશે, કારણ કે જે કમિટેડ વોટર્સ હતા જે ભાજપના આપણે કહી શકીએ, તો એ તમારા તરફ વળશે એવું લાગે છે? TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.
100% હાર્દિક પટેલના કોંગ્રેસમાં જોડાવાથી હાર્દિક પટેલ એ પાટીદારોના અત્યંત લોકપ્રિય નેતા છે, યુવાન છે અને ખાસો યુવા વર્ગ એમની સાથે જોડાયેલો છે અને એના કારણે એમની સભાને આ વિસ્તારમાં કરવામાં આવશે તો 100% કોંગ્રેસ પક્ષને ફાયદો થશે. પણ એક અંશે બારડોલીમાં જે તમારો વિસ્તાર છે એની અંદર કોંગ્રેસ ક્યાંક દેખાય છે, ત્યાં યુવાનો પણ છે એ કોંગ્રેસ સાથે જોડાયેલા દેખાય છે. એની પાછળ તમારા પિતાશ્રીનું પણ એક મોટું નામ હતું અને જે રીતે આપણે ઝીણાભાઈ દરજીએ જે કામ કર્યા છે વર્ષોથી, આજે પણ એમને લોકો આદિવાસી વ્યક્તિ તરીકે જે રીતે એમનું નામ યાદ કરે છે, તો એ થોડુંક તમારા માટે પ્લસ પોઈન્ટ હશે. 100% આ વિસ્તારમાં સંગઠન પણ છે અને સંગઠનને મજબૂત કરનાર માણસો પણ છે, જેથી કરીને એ લોકો સતત લોકોના સંપર્કમાં રહ્યા છે અને એના કારણે જે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં પણ વિજય અમે મેળવી શક્યા છે, ધારાસભ્યોને પણ અમે જીતાડી શક્યા છે. એ જ રીતે આવનારી લોકસભામાં પણ એ સંગઠન કોંગ્રેસ પક્ષને જીતાડશે. તો જે રીતે તુષાર ચૌધરી માટે સૌથી મહત્વની બાબત એ છે કે લોકસભા બેઠક ઉપર જે ચૂંટણી થવાની છે, જે આંતરિક જૂથબંધી છે તે કમસે કમ બારડોલી બેઠક ઉપર નથી દેખાતી અને એની જ એક મોટી સફળતા કદાચ તુષાર ચૌધરીને મળી શકે છે. પરંતુ 1,20,000 કરતાં પણ મોટી જે લીડ છે એ લીડને કેવી રીતે તેઓ ઓવરટેક કરી શકે છે અને જે આદિવાસી કમિટેડ વોટર્સ છે તે વોટર્સ સુધી તેઓ પોતાની વાતને કેવી રીતે પહોંચાડી શકે છે. કારણ કે આ જે બેઠક હતી એ કોંગ્રેસની માનવામાં આવતી હતી, પરંતુ ગઈ વખતે મોદી લહેરનો ફાયદો થઈને ભારતીય જનતા પાર્ટીના હસ્તે ગઈ છે. પરંતુ ફરી એક વખત તુષાર ચૌધરી આ જે બેઠક છે તે જીતવામાં સફળ થાય છે કે કેમ તે જોવું મહત્વનું બની રહેશે. કેમેરામેન રૂપેશ સોનવણી સાથે દેવેન ચિત્તે, TV9 તાપી. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.